નમસ્કાર મિત્રો, જય સોમનાથ. પવિત્ર શ્રાવણ માસમાં આપણે સોમનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો અહીંયા ધારી મુકામથી અમે ટ્રેનની વેઇટિંગમાં છીએ. થોડી વારમાં ટ્રેન આવશે એટલે અહીંયાથી નીકળશું. ધારીના સ્ટેશનથી ટ્રેનમાં અમારી ટૂંકમાં પહેલી વખત બેસવાનો પરિચય થયો છે, અનુભવ થયો છે. આનાથી અગાઉ ક્યારેય પણ ધારી જો મિત્રો, આપણે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ સરસ મજાના દરિયા કિનારે ઊંટ સવારીની મોજ માણી રહ્યા છીએ. આ ઊંટ સવારી અમારી લાઈફમાં અમે પહેલી વખત કરીએ છીએ. જો હું છું, મારી ભાણકી છે, મારી મોટી દીકરી પ્રિશાબેન અને દીકરો યાજ્ઞિક કુમાર. અમે બધા જો આ સરસ મજાનો તોફાની દરિયાની મોજ માણી રહ્યા છીએ ફેમિલી સાથે. અમારું ફેમિલી છે. જો અમે ઊંટ સવારીમાં તો સૌ લોકો દરિયાની મોજ અને સોમનાથ મહાદેવના દર્શન માટે અવશ્ય મુલાકાત લેજો. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગીર સોમનાથ ટેમ્પલ, સોમનાથ મહાદેવ મંદિરે. ત્યાં સરસ મજાનો એક સરસ મેળાનું આયોજન થયેલું છે. તો સરસ મેળાના આયોજનમાં જે સ્ટોલ ફાળવા છે એમાં શું મળશે તમને વિગતે જણાવ. આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના ઝરખિયા ગામના ભરતભાઈ સોવટિયા માહી પ્રાકૃતિક ફાર્મની કેમિકલ ફ્રી વસ્તુ. અહીંયા અમે તો સ્ટોલની ખાસ મુલાકાતે અંદર આવ્યા છીએ. અમારું ફેમિલી છે અંદર, અને ભરતભાઈ અમારા ખાસ પરમ સ્નેહી મિત્ર છે. તો તે આવી રીતના બધું કેમિકલ ફ્રી વસ્તુ લઈને આવ્યા છે. ગાયના ગોબર ગૌમૂત્રમાંથી આ બધું વસ્તુ બનતી હોય છે. અન્ય વસ્તુનો ઉપયોગ થતો હોય પણ કેમિકલ ફ્રી વસ્તુ જ બધી હોય છે. એમાં ખાસ ગાયનું ગોબર ગૌમૂત્રનો વધુ ને વધુ ઉપયોગ થયેલો હોય છે. ગાયના પંચાંગ દ્વારા દરેક વસ્તુ ઉત્પાદિત હોય છે. સાથે અને અન્ય બીજી વસ્તુ એડ કરવામાં આવતી હોય પણ તે પણ કેમિકલ ફ્રી હોય. આવી રીતના જો આ બધા સ્વસહાય જૂથના બહેનો છે અને પોતપોતાના સ્ટોલ લઈને આવ્યા છે. આ તમામ સગવડ સુવિધા સરકારશ્રીના ખર્ચમાં હોય છે. સ્વસહાય જૂથને સહાય મળતી હોય છે. સહાયના ભાગરૂપે આ સ્ટોલ ફાળવેલા છે. સ્ટોલ ઉપર કેમિકલ ફ્રી વસ્તુનું વેચાણ કરી શકાય છે. ભાઈનો પરિચય લઈએ, ત્યારબાદ અહીંયાનો ટાઈમ ટેબલની વાત કરશે અને ત્યારબાદ અહીંની વસ્તુ વિશે થોડું ટૂંકમાં સમજાવશે. આપણું નામ? મારું નામ ભરતભાઈ સોવટિયા, ગામ ઝરખિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. અમે અહીંયા આપણે સોમનાથ મંદિર વેરાવળ પાસે જે ત્યાં આપણે સખી મંડળના સ્ટોલનું આયોજન, સરસ મેળાનું આયોજન થયું છે. એમાં અમે બધી પંચગવ્યને લગતી પ્રોડક્ટ અને આયુર્વેદિકને લગતી બધી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ વેચાણ કરવા માટે. અહીંયા કેટલા દિવસ સ્ટોલ રહે છે? સ્ટોલ 22 તારીખથી 2 તારીખ સુધી 10 દિવસ ચાલુ રહેવાના છે. તો આવું સરસ મજાનું મેળાનું 10 દિવસનું આયોજન છે. તમામ વસ્તુ કેમિકલ ફ્રી છે. જો હવન છાણા છે, ગોનાઇલ છે, ગૌમૂત્ર અર્ક છે, સાબુ છે, ધૂપબત્તી છે, ગણપતિ છે, માળા છે, 108 મણકાની માળા છે, રક્ષા સૂત્ર છે. આવી રીતના બધું આયુર્વેદિક અને કેમિકલ ફ્રી વસ્તુઓ લઈને આવ્યા છે. તો આવું સરસ મજાની પ્રોડક્ટની ખરીદી કરવા માટે આપણે જરૂરથી ભરતભાઈનો સંપર્ક કરશો. ભરતભાઈનો મોબાઈલ નંબર અહીંયા છે. આ રીતના બધી પ્રોડક્ટ લઈને આવ્યા છે. સરસ મજાનું કેમિકલ ફ્રી છે. તો મેળવવા માટે ખાસ સોમનાથ આવતા દરેક દર્શનાર્થીઓ સરસ મેળાની મુલાકાત કરે ને સરસ મેળામાં આપણે ખાસ માહી પ્રાકૃતિક ફાર્મનું અમરેલી જિલ્લાનું એક સ્ટોલ છે. તો સંપૂર્ણ કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે અહીંયા. જય ગૌ માતા. જય સોમનાથ. જો અંદર તો બધું રેડિયેશન ફ્રી વિસ્તાર હોય છે. કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રિક વસ્તુ કે મોબાઈલ લઈ જવાની મનાઈ જ હોય છે. એટલે શૂટિંગનો પ્રશ્ન તો આવતો જ નથી. આ બહારથી બધું તમને બતાવી શકીએ છીએ. જો આ સરસ મજાનું રેલવે સ્ટેશન છે. ક્યાં ગામનું સ્ટેશન હશે એ થોડી વારમાં અત્યારે તમને બતાવીશ. પણ વિચારવાનું એ છે કે વર્ષો પહેલાંનું સ્ટેશન છે, હજી પણ એવું ને એવું છે. તો આવું સરસ મજાનું બાંધકામ કઈ સરકારે કર્યું છે અનુમાન કરજો. ખ્યાલ હોય તો કોમેન્ટથી જણાવજો.
જય સોમનાથ. અમારી જર્ની અહીંયા પૂરી થાય છે. જય ગૌ માતા.